આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને સુરતની અંદર ગોથાણની બાજુમાં તિરંગા એરેના ગ્રાઉન્ડ જે આપણે ઉમરા વિસ્તારની અંદર આવેલ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને દક્ષિણ ગુજરાતના બૂથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને તમામ કાર્યકર્તાઓને અને જનતાને સંબોધન કરવાના છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવા માટે તમામ જાહેર જનતાઓને અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે 11 તારીખથી આમ આદમી પાર્ટીની આગામી સ્થાનિક ચૂંટણીને લઈ અને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયાનો પણ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે। એ બાબતની માહિતી આપવા માટે આજની પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે। સેન્સ પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવશે? સુરતથી? અમારે આમ આદમી પાર્ટી દ્વારા 2 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રદેશ લેવલથી એક ચૂંટણી સમિતિની જે રચના કરવામાં આવી છે અને સ્થાનિક લેવલે જે આગેવાનોની જે સમિતિ બનાવવામાં આવી છે એ તમામ લોકસભાએ જઈ અને તમામ જિલ્લાઓ અને તાલુકા લેવલે તમામ ઉમેદવારો જે છે એની સમીક્ષા કરવાના છે, સેન્સ લેવાના છે અને એનો રિપોર્ટ એ પ્રદેશ ચૂંટણી સમિતિ છે એમને મોકલવાના છે। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। આવતીકાલે એટલે કે તારીખ 9 માર્ચ 2026 ની સોમવારના રોજ આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતના તમામ બૂથના તમામ કાર્યકર્તાઓનું એક સંમેલન છે। આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી પોતે રહી બૂથના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેનું એલાન અરવિંદ કેજરીવાલજી પોતે અહીંયાથી કરવાના છે અને આવતી તારીખ 11 માર્ચથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયાની પણ શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને અરવિંદ કેજરીવાલજી પોતે મળીને સંબોધન આપવા જઈ રહ્યા છે। ત્યારે તમામ કાર્યકર્તાઓને, વિશેષમાં સુરત શહેરની તમામ જનતાને પણ આ બૂથ સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટી ભાવભર્યું આમંત્રણ પાઠવે છે। આવો આપણે સૌ સાથે મળી આમ આદમીને, આમ આદમી પાર્ટીની તાકાતને મજબૂત બનાવી અને રાજનૈતિક ક્રાંતિને આગળ ધપાવીએ। આવતીકાલનો આ કાર્યક્રમ ગોથાણ રેલવેના નવા ગરનાળા પાસે બપોરે 3 વાગે તિરંગા એરેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આખું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ છે। વિશેષમાં આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી, વિસાવદરના ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવા, જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી ગોપાલ રાયજી વિશેષ ઉપસ્થિત રહી અને સૌને સંબોધિત કરી અને માર્ગદર્શન આપશે।